હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. જેટલા પણ 12થમાં આ વખતે ગુજકેટ આપવા જઈ રહ્યા છે, એ ગ્રુપ બી ગ્રુપ બધાની વાત કરી રહ્યો છું. એ લોકો માટે ગુજકેટનું સર્ક્યુલર છે જે તમને લોકોને ખબર હોવી જરૂરી છે, કેમ કે થોડાક તમારા માટે ખરાબ સમાચાર આપણે કહી શકીએ. અને આપણે ગુજકેટની અંદર ફ્રી ઓફ કોસ્ટ મેથ્સ, ઇંગ્લિશ મીડિયમ, ગુજરાતી મીડિયમ બંને માટે આપણે પ્રિપેરેશન કરાવી રહ્યા છીએ. મટીરિયલ પણ આપણે આપી રહ્યા છીએ. ફ્રી ઓફ કોસ્ટ છે મટીરિયલ, એનો પણ કોઈ ચાર્જ નથી. અને આપણે વોટ્સએપ ગ્રુપમાં શેર કરી રહ્યા છીએ. તો તમારે જો વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું હોય, મેથ્સ માટે જ છે ઓનલી, તો જે લોકોને જોડાવવું હોય એ 9898500437 પર વોટ્સએપ કરી શકે છે કે સર મારે મેથ્સના વોટ્સએપ ગ્રુપમાં જોડાવવું છે. તમે જેવું આના બાબત વોટ્સએપ કરશો એટલે અમારી ટીમ જે છે તમને વોટ્સએપ ગ્રુપમાં એડ કરી દેશે. ગુજકેટમાં તો છે, એના પછી તમારી જે એન્જિનિયરિંગની એડમિશન પ્રોસિજર જે છે એ એન્જિનિયરિંગ એડમિશન પ્રોસિજરમાં પણ અમારી ટીમ તમને લોકોને ગાઈડ કરશે. એ પણ ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ ચાર્જ નથી. ઓકે, તો શું છે ન્યૂઝ એ છે કે તમારી જે ગુજકેટની એક્ઝામ 2 એપ્રિલના દિવસે લેવાની હતી 2024, એની જગ્યાએ હવે એ એક્ઝામ તમારી પ્રીપોન થઈ છે 31 માર્ચ. 31 માર્ચ એટલે કે તમારા 2 દિવસ હજુ ઓછા થઈ ગયા છે. તમારે 31 માર્ચનો વાંચવાનો દિવસ જતો રહ્યો, તમારી 1 એપ્રિલનો વાંચવાનો દિવસ જતો રહ્યો, કેમ કે તમારી 2 એપ્રિલ એક્ઝામ હતી. હવે તમે 30 માર્ચ સુધી પ્રિપેરેશન કરી શકશો, કેમ કે 31 માર્ચે તમારી ગુજકેટની એક્ઝામ છે. પ્રીપોન થઈ છે બીકોઝ સીબીએસસી જે છે, સીબીએસસીનું જે ટાઈમ ટેબલ આવ્યું છે એ અને ગુજકેટ ક્લેશ થતું હતું એના લીધે, રાઈટ. તો આ ગુજકેટની એક્ઝામ તમારી હવે 31 માર્ચ 2024ના રોજ લેવાશે. આ વાત દરેકે દરેક વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવી, એટલે તમારે લોકોને ભૂલ ના થાય. ઠીક છે, આ ન્યૂઝ ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે તૈયારી કરજો, કેમ કે તમારે ગુજકેટ અને બોર્ડની એક્ઝામ વચ્ચે આ વખતે બહુ સમય નથી. એટલે એવું ના વિચારતા કે ગુજકેટ અમારી બોર્ડની એક્ઝામ પતે પછી ગુજકેટની એક્ઝામ તૈયારી કરીશ. જોડે જોડે જ તમારે ગુજકેટની એક્ઝામની તૈયારી કરવી પડશે. ઓકે, થેન્ક યુ સો મચ, બાય.